ખેરગામ તાલુકાના કાકડવેરી ગામના હનુમાન ફળિયાના 23 પરિવાર સરકારી આવાસથી વંચિત। ખેરગામ તાલુકાના તોણવેરા ચીકરફળિયાના 20 પરિવાર સરકારી આવાસ યોજનાથી વંચિત। વરસાદી મોસમમાં પીવાના પાણીના ફાંફા। ખેરગામ તાલુકાના કાકડાવેરી હનુમાન ફળિયાના 23 જેટલા આદિમ જૂથના પરિવારને છેલ્લા 20 વર્ષના સમયગાળા દરમિયાન કોઈ આવાસ યોજના લાભ મળ્યો નથી અને ઇન્દિરા આવાસ યોજના હેઠળ મળેલ આવાસ અતિ જર્જરિત હોય વરસાદ સમય દરમિયાન રહેવા માટે ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। પોતે ઝૂંપડા બનાવી વસવાટ કરી રહ્યા અને ચોમાસા દરમિયાન માંડ પીવાનું પાણી મળી રહે છે। આવા સમયે આદિમ જૂથના પરિવારે સરકાર પાસે ગુહાર લગાવી છે અને અમને પડતી મુશ્કેલીને ધ્યાન પર લઈ સહાય કરવાની યાચના કરી છે। નમસ્કાર, અને હું ખેરગામ તાલુકાના તોરણવેરા ગામે પહોંચ્યો છું। ત્યાં ચીકરફળિયામાં શું સમસ્યા છે એમના દ્વારા જાણશું। મારે શું નામ છે તમારું? ગંગાબેન। ગંગાબેન, શું સમસ્યા છે તમારે? અમારે પાણીની તકલીફ છે, બરાબર છે। પછી આવાસની તકલીફ, પછી પાણી આજ સુધીમાં આવાસ મળેલું કે નહીં મળેલું? આવ્યું જ નહીં કે આજ સુધીમાં કોઈ જગ્યાએ કાગળિયા કે એવું કઈ આપ્યું કે નહીં? કાગળિયા હોને આપે એવું કોઈ સરપંચોને જાણ કરી કે નહીં કરી? નહીં કરી। આમ જ એ લોકો આપવા આવશે કે કેમ? તમારે જાણ કરવી પડે ને? જાણ કરીએ પણ તે લોકો આપે તો ને કઈ અમને માહિતી નહીં મળે। એવું? હા, તો અહીંયા બીજા બેન પણ છે, એમને પૂછીશું। બેન, તમારે શું નામ છે? નૈનાબેન, શું સમસ્યા? રીનાબેન, શું સમસ્યા છે? પાણીની તકલીફ। પાણીની તકલીફ છે। ટાંકી છે કે નહીં છે? કઈ? બરાબર છે। અહીંયા આપણને દેખાશે, આપણે અહીંયા જ ઉભા છે અને અહીંયા દેખાય છે એક ટાંકી છે, પણ એ લોકોનું કેવું એવું છે કે અહીંયા પાણી નથી। પણ મારી નજરે એવું દેખાય છે કે પાણીની જગ્યાએ ચારનો ઉગાવો દેખાઈ રહ્યો છે। બીજા ભાઈ પણ અહીંયા છે, એમને આપણે પૂછીશું। ભાઈ, શું નામ છે તમારું? કલ્પેશભાઈ। હા, તો શું સમસ્યા છે તમારે? અમારે આ પાણીની તકલીફ છે। પાણીની તકલીફ છે તો આ ગામમાં પેલું આવાસ વાળું આ થોડાક જણને મળ્યું ને થોડાક જણને નહીં મળ્યું। આજ સુધીમાં કોઈને મળ્યું જ નહીં, થોડાક જણને મળ્યું છે, થોડાક જણને નહીં મળ્યું। બરાબર છે। તો કેટલા ગામ ઘર છે આવા? 20 ઘર છે। 20 ઘર છે। સરકાર પાસે શું અપેક્ષા રાખો તમને? ઘર મળે એવું આશા રાખીએ। બરાબર છે। ગામના સભ્યો એ લોકો ઉભા છે અને એ લોકોને કેવું છે કે સરકાર એ લોકોને બાજુ ધ્યાન દોરે અને એ લોકોને આવાસ મળે એવું ધ્યાન દોરે છે। ને એક ભાઈ બીજા પણ છે અહીંયા, એમને આપણે પૂછીએ। શું નામ છે તમારું? મારું નામ દીપકભાઈ। દીપકભાઈ, હવે તમારા ગામમાં હવે તમારે શું સમસ્યા છે? ગામમાં અમારે આ પાણીની ટાંકી જેવા કઈક છે હાલત અમારી। એ તો દેખાય જ છે। એવી તકલીફ છે, પાણી નથી। હવે અહીંયા પાણી ચાલે પણ ઉનાળામાં પાણી નથી। અહીંયા પાણી આવ્યું કે નહીં આવ્યું આજ સુધીમાં? પાણી વરસે કેવું હે પણ લીકેજ એકનો જ પાઇપ, એટલે એમાં તો કેટલું પાણી આવે ને આટલી મોટી ટાંકી એટલે લીકેજ છે પાછું। બરાબર, એકની ટાંકી એકની પાઇપ છે અને લીકેજ છે, એકને નળ લાગ્યો છે અને એ ટાંકીમાં લીકેજ છે, એટલે પાણી તો તમને પીવાનું મળ્યું કે નહીં મળ્યું? નહીં। બોલો, તમે શું કહેશો બીજું? સરકાર પર શું અપેક્ષા રાખો તમે? બરાબર છે। ખેરગામ તાલુકાના કાકડવેરી ગામે હનુમાન ફળિયામાં જ્યાં કેટલાક આદિમ જૂથના પરિવારો રહે છે, એમને શું સમસ્યા છે એમના દ્વારા જાણીશું। કાકા, શું નામ છે તમારું? ધીરો। કેટલીક ઉંમર હશે તમારી? 80 વર્ષ છે। બરાબર, શું સમસ્યા છે તમારે? અમને ઘર છે, જમીન છે, જમીન ઘર બાંધવા જમીન બરાબર છે। વાંચતા ગયેલા સાહેબે કહ્યું કે મળશે પણ વાર લાગે। કેટલા સમયથી ગયેલા? વર્ષ જેવું થઈ ગયું। તો કઈક સમાચાર તમારા આવ્યા કે કોઈ કાગળ લેટર? કઈ સમાચાર આવ્યો નહીં અને તાલુકામાં અમે ગયેલા।
બરાબર છે. તો તાલુકામાં કઈ જવાબ નહીં આપ્યો. બરાબર. આવાસ સિવાય બીજી તમારી શું માંગ? માંગણી તો મારે જમીનની માંગણી છે, બરાબર. પછી ઘરની જ માંગણી છે. બરાબર. પીવાનું પાણી મળી રહે એકદમ? પાણી પીવાનું એની તકલીફ છે. તકલીફ છે. હા. બરાબર છે. બાજુમાં એક બીજા કાકા ઉભા છે, એમને પૂછે. કાકા શું નામ તમારું? ધીરુ. ધીરુભાઈ, શું સમસ્યા છે તમારે? સમસ્યામાં તો હવે પાણીની તકલીફ છે, આ ઘરની તકલીફ છે, રોડની તકલીફ છે અમારે. બરાબર છે. હા. તો કોઈને સરપંચને કે કોઈને જણાવ્યું કે? સરપંચને તો જણાવીએ પણ સરપંચ લોકો કહે કે અમે તો અહીંથી તમને ઉઠાવવાના એમ. બરાબર છે. એવું કે ઉઠાવી લઈ જવાના એમ? એમ. હા, બીજી જગ્યાએ મૂકવાના. બરાબર છે. અમે આજે અહીં કેટલી પીડી ગઈ, 10 પીડી ગયેલો હે, હા, અહીં પડેલા છે. બરાબર. હે, આજે પાણી નહીં મળે. હા, બધું એમ તેમ બહુ કરે અમારા પર. થોડુંક હવે સરકાર કરે તો મહેરબાની. બરાબર. તો સરકાર પર શું અપેક્ષા રાખો? તમને ઘર બાર મળે એવું? હા, એવું આવાસ મળે એવું? આવાસ મળે. હા, એવું.